ચાલો આજે આપણે સીધી વાત કરીશું અમદાવાદમાં આવેલી પીએમ પોષણ યોજનાની એકદમ નવી ભરતી વિશે. આમાં કેટલીક ખરેખર સારી તકો છે, તો ચાલો એને આપણે વિગતવાર સમજી લઈએ. દર મહિને 25,000 રૂપિયા સુધીનો પગાર. જો તમે એક સારા પગારવાળી નોકરી શોધી રહ્યા છો તો બસ આ તક તમારા માટે જ છે. અહીંયા ખરેખર એક સારું મહેનતાણું ઓફર થઈ રહ્યું છે. આ બધી જ એકદમ સચોટ માહિતી તમને મળી રહી છે ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત પર, જ્યાં આપણે ફક્ત અને ફક્ત સત્તાવાર સરકારી ભરતીની જ વાત કરીએ છીએ. તો આ જે ભરતી છે એ અમદાવાદ જિલ્લા માટે છે અને પીએમ પોષણ યોજના એટલે કે આપણે જેને મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખીએ છીએ એના હેઠળ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. ઓકે, તો ચાલો હવે ફટાફટ આ ભરતીની જે મુખ્ય વિગતો છે એના પર એક નજર નાખી લઈએ કે ભાઈ કઈ કઈ પોસ્ટ છે અને કયા લેવલ પર છે. જુઓ, અહીં બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે. પહેલી છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની. આ એક જિલ્લા લેવલની પોસ્ટ છે અને એમાં કુલ 2 વેકેન્સી છે. અને બીજી પોસ્ટ છે એમડીએમ સુપરવાઇઝરની, જે તાલુકા લેવલ પર છે અને એમાં 8 જગ્યાઓ ખાલી છે. ચાલો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આ પોસ્ટ માટે એપ્લાય કોણ કરી શકે છે. તો ચાલો એની લાયકાત, અનુભવ અને ઉંમર મર્યાદા જેવી બધી જ જરૂરી વિગતો એક પછી એક જોઈએ. ઓકે, તો એજ્યુકેશનની વાત કરીએ. જે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે એના માટે તમારી પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ, એ પણ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે. અને હા, સાથે સીસીસીનું સર્ટિફિકેટ કમ્પલસરી છે. હવે એમડીએમ સુપરવાઇઝરની વાત કરીએ તો એના માટે હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. હવે અનુભવનો શું? તો જુઓ, કોઓર્ડિનેટરની પોસ્ટ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ તો જોઈશે જ. બંને પોસ્ટ માટે જો વહીવટી અનુભવ હોય તો એને પ્રાયોરિટી મળશે. પણ સૌથી વધુ પ્રાથમિકતા કોને મળશે? જેમણે ઓલરેડી મધ્યાહન ભોજન યોજનામાં કામ કર્યું છે ને એમને પહેલી પસંદગી આપવામાં આવશે. અને ઉંમરની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે. તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ હોવી જોઈએ. બસ. ઠીક છે, તો હવે એ સમજીએ કે સિલેક્શન કઈ રીતે થશે. આ પ્રોસેસને બરાબર સમજવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણાથી કોઈ ભૂલ ન થાય. તો આખી પસંદગી પ્રક્રિયાના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તમારે તમારી અરજી સબમિટ કરવાની છે. એ પછી જેટલી પણ અરજીઓ આવી હશે એના આધારે એક મેરિટ લિસ્ટ બનશે. અને ફાઇનલી જે લોકોનું નામ મેરિટ લિસ્ટમાં હશે એમને ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ચાલો હવે વાત કરીએ એ 2 વસ્તુઓની જેનો બધાને ઇંતજાર હોય છે. પગાર કેટલો મળશે અને છેલ્લી તારીખ કઈ છે. આ માહિતી બિલકુલ મિસ ના કરતા. તો પગારની વાત કરીએ. એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ માટે દર મહિને ફિક્સ પગાર છે 25,000 રૂપિયા. અને જે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ છે એના માટે દર મહિને 18,000 રૂપિયા મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે. અહીંયા સમયનું ખાસ ધ્યાન રાખજો. જાહેરાત આવી છે 26 માર્ચ 2026ના રોજ અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો કે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 કામકાજના દિવસોની અંદર. એટલે કે તમારી પાસે બહુ ઓછો સમય છે, ફટાફટ અરજી કરવી પડશે. અને હવે છેલ્લે આપણે એ સમજી લઈએ કે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે, ફોર્મ ક્યાંથી મળશે અને એને ક્યાં અને કેવી રીતે જમા કરાવવાનું છે. ચાલો જાણીએ. તો અરજી ફોર્મ લેવા માટે અને ભરેલું ફોર્મ જમા કરાવવા માટેનું એડ્રેસ નોટ કરી લેજો. એડ્રેસ છે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પીએમ પોષણ યોજના, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદ. હવે ફોર્મ જમા કઈ રીતે કરાવવાનું? તો એના માટે 4 ઓપ્શન છે. તમે ત્યાં રૂબરૂ જઈને આપી શકો છો, સાદી ટપાલથી પણ મોકલી શકો છો, રજિસ્ટર પોસ્ટ એડીથી એટલે કે રજિસ્ટર પોસ્ટથી અથવા તો સ્પીડ પોસ્ટથી પણ તમે તમારી અરજી મોકલાવી શકો છો. પણ એક વાત બિલકુલ ના ભૂલતા અને ખાસ યાદ રાખજો, જે ઓફિશિયલ નોટિફિકેશનમાં પણ સાફ લખ્યું છે કે છેલ્લી તારીખ પછી મળેલી કોઈપણ અરજીને માન્ય ગણવામાં આવશે નહીં. એટલે સમયસર અરજી કરવી એ સૌથી વધુ જરૂરી છે. તો બસ આ હતી અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ આવેલી ભરતીની બધી જ અગત્યની માહિતી. હવે તમારે એ વિચારવાનું છે કે શું આ તક તમારી લાયકાત અને તમારા કરિયરના ગોલ્સ સાથે મેચ થાય છે. અને હા, આવી જ બીજી સચોટ અને ઓફિશિયલ સરકારી નોકરીઓની અપડેટ્સ માટે GovGIQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.
કારણ કે અહીં તમને મળશે ફક્ત અને ફક્ત સત્તાવાર માહિતી. આ બધી વિગતો ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.